ગુડ મોર્નિંગ એવરીવન. ગુડ મોર્નિંગ. મારું નામ છે પ્રિતેશ પટેલ. હું વાસદા વાગડથી બિલોંગ કરું છું. આ વિડીયો ગુજરાતીમાં રહેશે કેમ કે આપણે ગુજરાતના છે ને ગુજરાતમાં મીટિંગ કરતા છે. એના રિગાર્ડિંગ આ મીટિંગ ટોટલી ગુજરાતમાં તમામ લોકો છે એ લોકોને હેલ્પફુલ એટલે કે એક એવા ઉદ્દેશ્યથી આપણે વાત કરતા છે કે તમામ જે ગુજરાતીઓ છે જે લોકો આજે નોકરી કરતા છે, ધંધો કરતા છે કે પછી ઘર કામ કરતા છે, ખેતી કામ કરતા છે, તે લોકોના તમામના માટે એક મેસેજ પહોંચે એના માટે આજે આપણે વિડીયો બનાવવા જઈ રહેલા છે ને તમને માહિતી આપવા માટે હું વાસદાથી કરશે લઈ આવ્યો છું ને જે મારા બ્રોન્ઝ ડાયરેક્ટર છે. તો તમને અત્યારે જે વસ્તુ મેં પ્રેઝન્ટ કરવા આવેલો છું તો એમના પહેલાં હું મારી પાસ્ટની થોડી વાત કરીએ કે હું 2016થી નેટવર્ક માર્કેટિંગની ફિલ્ડમાં એમ જોવા જાય તો તમે નેક્સ્ટ મની નામનું કદાચ સાંભળ્યું હતું. નેક્સ્ટ મની રિચાર્જનું જ એક હતું પ્લેટફોર્મ. પછી યુટેક છે, આ ઘણા બધા સર્વિસ સેક્ટરના પ્લેટફોર્મ છે જે અત્યારે રેગ્યુલર વાપરતા છે, લોકો યુઝ કરતા છે. એવા જ એક પ્લેટફોર્મની હું વાત કરવા જઈ રહ્યો છું, ઝેડપે. તો ઝેડપેની આપણે વાત કરીએ તો ઝેડપેમાં પ્લાન પ્રેઝન્ટેશન અત્યારે હાલે આપણી પર બોર્ડ અવેલેબલ નહીં મળે, પણ આપણે મસ્ત ટેમ્પલેટ બનાવી દીધું છે જે તમને બી હેલ્પફુલ થાય અને મારા જે તમામ ગ્રેટ લીડરો છે તે લોકોને બી હેલ્પફુલ થાય. તો આ જે પ્લાન પ્રેઝન્ટેશન છે આ કંઈ અત્યારે હું બતાવવાનો નથી. કેમ કે આનું રીઝન છે કે આજે હું આ પ્લાન પ્રેઝન્ટેશન તમારી સામે બતાવવા તો મારાથી અડધી વસ્તુ મિસ થઈ જાય, વિડીયો બહુ મોટું થશે. એના માટે તમારે શું કરવાનું છે, ઝૂમ સેશન પર 8 વાગે એટલે એક્ઝેક્ટ આવવાનું છે. 1000ની સીટ ફૂલ થઈ જતી છે. બધાના જ ફોનમાં ઝૂમ એપ્લિકેશન હોવા જોઈએ ને જે રહેતું જ છે ને જેનામાં નથી એમણે ડાઉનલોડ કરી લેવાનું છે. ઝૂમ એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો આખા પ્લાનનું પ્રેઝન્ટેશન એમના પર નેશનલ પ્રમોટર આપણને આપે છે પૂરી માહિતી. તો આપણે શોર્ટમાં ડિસ્કસ કરીએ. તો શોર્ટમાં ડિસ્કસ કરવાનું રીઝન એ છે કે વિડીયો બહુ લાંબો થશે. તો આજે આપણે 2000નો મોબાઈલ હોય કે 1.5 લાખનો મોબાઈલ હોય, સાહેબ આપણે 2000 હોય કે 1500 હોય કે 1.5 લાખ હોય, નથી ચાલતું શેના વગર? રિચાર્જ. બરાબર ને? તો આજ સુધી આપણે શું કર્યું, ફોન પે, ગૂગલ પે, પેટીએમ આ બધા પ્લેટફોર્મનો યુઝ કરીને આપણે આજે રિચાર્જ કરતા હતા. તે પ્લેટફોર્મનો યુઝ કરીને રિચાર્જ કરતા હતા, લાઇટ બિલ ભરતા હતા, ફાસ્ટેગ રિચાર્જ કરતા હતા, બધું જ કરતા હતા. જે સર્વિસ આપણે એ પ્લેટફોર્મથી યુઝ કરતા હતા તે જ સર્વિસ આજે આપણે આ પ્લેટફોર્મથી યુઝ કરવાની છે. તો તમને બતાવતા મને ખૂબ જ ખુશી થાય છે કે આ જે પ્લેટફોર્મ છે જે ગરીબો માટે, નોકરી માટે કે નોકરિયાત વર્ગ માટે બધા માટે જ એક આશીર્વાદરૂપ સાબિત થયેલું છે. હું છેલ્લા 7/7/2024 મારું જોઈનિંગ છે. આટલા ટાઈમથી હું વર્ક કરું છું. મારી ઇન્કમ 40,000 પ્લસની છે જે તમે મારા YouTube ચેનલ પર જોઈ શકો છો અને અવારનવાર હું વિડીયો મૂકું છું અને આગળ પણ હું મૂકતો રહીશ. તો જેવી રીતે મેં વાત કરી કે આ જે બધા પ્લેટફોર્મ છે એના પર આપણને શું લાગે છે સર? પ્લેટફોર્મ ચાર્જ. સુજીત સર, પ્લેટફોર્મ ચાર્જ લાગે છે ને? હેતલ સર, આપણે એના પરથી યુઝ કરીને આપણને આજ સુધી કે બેનિફિટ થયો? આપણી પાસે ચાર્જ લે છે, ઉલટું આપણી પર ચાર્જ લે છે. તો રીઝન એ જ છે કે જે જગ્યાએથી આપણે વધારે પૈસા પે કરતા છે તો તે પૈસા આપણે બચાવીએ. કેમ કે જે લોકો પૈસા બચાવતા છે તે લોકોને જ આવનાર સમયમાં પૈસા એમને બચાવે છે. આજે આપણે પૈસાને બચાવશું તો કાલ ઉઠીને આપણને પૈસા બચાવશે. તો સર, તમને ખબર છે કે આપણે સવારે ઉઠીને બ્રશ થઈ નહીં જતો, કરવા પડતો છે. બરાબર ને સર? તેવી જ રીતે આપણે આ કામ કરવાનું છે. તો અમુક વસ્તુ એવું છે કે ડીપલી જોવા પડે. તો આની જે વાત કરું મેં તો સર આમાં રિચાર્જમાં 8.5% કેશબેક આપ્યું છે ઝેડપે એપ્લિકેશન. તેમાં જે 1.5% છે તે આખા ટીમમાં ડિસ્ટ્રીબ્યુટ થાય છે. આપણે પોતે રિચાર્જ કરશું એનો બેનિફિટ આપણને તો મળશે જ. ફોર એક્ઝામ્પલ 349નું આપણે રિચાર્જ કરતા છે તો ઝેડપેમાંથી 7% એટલે કે ₹25.43નો કેશબેક મળે છે. તો સર મારા ખ્યાલથી આ જે કેશબેક છે જે કોઈ પણ બીજા બધા એપ્લિકેશનો છે તે આપણને હાલે નથી આપતા. જે પ્લેટફોર્મ ફ્રીના નામ પર આપણને 1.5 થી
દોઢથી 2 રૂપિયા ચાર્જ વસૂલતું છે, બરાબર ને? જે આપણે આ સુધી માહિતીનો અભાવ હતો તેના લીધે આપણે એ પ્લેટફોર્મ યુઝ કરતા છે. તો આજે હું એ જ પ્લેટફોર્મ માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી એટલે કે ઝેડપે એમાંથી આપણે રિચાર્જ કરું 7% પોતાને મળશે સેલ્ફ ને 1.5% આખા ટીમમાં 1 થી 20 લેવલના લોકોને કમિશન જશે. પહેલા લેવલ પર 0.40 કમિશન જશે. ને સર ખુશીની વાત એ છે કે અડધા લોકોનું કેવું છે કે કોઈ બી આપણે કામ કરીએ તેમાં પૈસા લેતા છે. તો તમને સર બતાવતો મને ખુશી થાય છે કે ઝેડપે એપ્લિકેશનનું રજિસ્ટ્રેશન ટોટલી ફ્રી છે. રજિસ્ટ્રેશનની કોઈ પણ ફી નથી ને ફ્રી રજિસ્ટ્રેશન થયા પછી પણ તમે રિચાર્જ કરશો તો તે ટાઈમમાં તમને 2 રૂપિયાનું કેશબેક મળે. એમાં બચત તો થતી જ છે. ફ્રી રજિસ્ટ્રેશન મળતું જ છે. તો એના માટે કોઈ આપણને કહે કે આ ભાઈ પૈસા ભરો ને પછી અમને બેનિફિટ મળે, તો સાહેબ આજની દુનિયામાં ફોકટમાં કઈ વસ્તુ જ મળતું નહીં મળે. બધાના માટે એક કિંમત ફિક્સ છે, જે કિંમત આપણે ચૂકવતા છે. આજે આપણે જે ભેગા થયેલા છે અહીંયા, તો અહીંયા આપણે આવ્યા છે તો આવવાની બી એક આપણે કિંમત ચૂકવી છે. જેવી રીતના મેં 500 રૂપિયા પેટ્રોલ પુરાણે અહીંયા આવ્યો છું, મેં મારી કિંમત ચૂકવી છે, પણ શેના માટે? એક સારા કાર્ય માટે. તેવી રીતના ઝેડપેમાં 7.5% કે 8.5% કે ગમે તે હોય એનું કેશબેક બધાનું અલગ અલગ છે. મોબાઈલનું જે કેશબેક છે તે 8.5% છે, એમાં 7% પોતાનું છે. તો એ 7% કેશબેક લેવા માટે શું કરવું પડે સર? વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ. વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ મેં એટલા માટે કહેતો છે કે જે ઇન્વેસ્ટમેન્ટ ની જેવું છે, પણ ઘણા ખરા એવા લોકો છે કે જેમની દિવસની ઇન્કમ 200 થી 300 રૂપિયા છે. તો એવા લોકો માટે આ વસ્તુ આશીર્વાદરૂપ થાય એના માટે હું આજે અહીંયા આવ્યો છું. તો સર આની જે પ્રાઇમ મેમ્બરશિપ છે તે લેવી ફરજિયાત જ નહીં મળે, પણ જે બચત આપણને જોઈતી છે પણ તે કરવા માટે આપણે કંઈ ને કંઈ તો કરવા જ પડે. તો સર ફર્સ્ટ ટાઈમ 599 કોઈ બી લોકો લેતા છે, તો એ મેમ્બરશિપને પ્રાઇમ મેમ્બરશિપ કહેતા છે. ને એક સુપર પ્રાઇમ છે 1199. તો સર મેં તમને કહી દઉં કે કંપનીએ કોઈ ભેદભાવ આપણા જોડે કર્યો નથી. 599 એટલે કે પ્રાઇમ ને 1199 એટલે કે સુપર પ્રાઇમ. આ જે બેઉ છે સબસ્ક્રિપ્શન ચાર્જ છે તે બી વન ટાઈમ. જેવી રીતના સર આપણને ખબર છે નેટફ્લિક્સ છે, યુટ્યુબ છે કે જે અમુક સબસ્ક્રિપ્શન ચાર્જ લેતા છે તે બી અમુક મંથના. પણ આપણે ઝેડપેમાં આ વસ્તુ નથી. આપણે ઝેડપેમાં વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કહીએ તો બી વાંધો નહીં, એ લાઈફ ટાઈમ માટેની વન ટાઈમનું ઇન્વેસ્ટમેન્ટ છે. તો આ વસ્તુ કરીને મેં તમને કીધું કે આપણામાં કોઈ ભેદભાવ થતો નથી. સર્વિસ જે 599 કરે છે એમને પણ સેમ મળે છે ને જે એવોર્ડ રિવોર્ડ છે તે બધાને સેમ જ મળે છે. ખાલી એક જગ્યાએ એ વસ્તુ નોટ કરવા જેવી છે સર, જે છે રેફરલ ઇન્કમ. રેફરલ ઇન્કમ એટલે ડેલી ઇન્કમ જે આપણે કામ કરતા છે, જે આપણે એક સારું કાર્ય કરતા છે કે હું મારા મિત્રને રેફર કરતો છું. જેવા કે મારા હેતલ સર છે, જેમના જોડે મેં વાત કરી કે આ વસ્તુ સારી છે, આનાથી આ બેનિફિટ થાય છે. ત્યાર પછી હેતલ સર જોઈન કરે છે 1199 થી ને એમના જોઈન થયા પછી મને વળતર રૂપે શું મળે છે? 500 રૂપિયા. તો સર હું દિવસ દરમિયાન 1 થી 2 વ્યક્તિને વાત કરીને જો એમને આ માહિતી આપું છું તો એ લોકો માહિતીનો પૂરેપૂરો સાધન સમજીને, કેમ કે સર તમને બી ખબર છે મોબાઈલમાં જીવ એટલે કોણ? રિચાર્જ, બરાબર ને સર? એના વગર ચાલતું નથી. આજે ઘરમાં નાનો છોકરો હોય કે 60 વર્ષના આપણા વડીલ હોય, પણ એ પણ જ્યારે ફોનમાં હાથ પકડતો હોય તો એ શું કરે? યુટ્યુબ સ્ક્રોલ કરે, ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરે, ભજન જોવે. તો તેમના માટે શું જોઈએ? ઇન્ટરનેટ જોઈએ ને સર. તો તે વસ્તુમાં શું કરવા પડે? રિચાર્જ. રિચાર્જ એટલે કે ફરી વખત કરવા વાળી વસ્તુ, ને જે વસ્તુ કરવાથી આપણને શું મળશે? કેશબેક. ને એ જ વસ્તુ આપણને મળતું છે સર. હવે સર તમને કોઈ જગ્યાએ જતા છો, એક આપણે હોસ્પિટલનું એક્ઝામ્પલ લઈ લઈએ, ત્યાંની સર્વિસ તમને સારી મળતી છે કે કોઈ જગ્યા છે કે જેથી તમને સારી સર્વિસ મળતી છે, તો તમે રિકમેન્ડેશન કરશો ને સર? સર મેં તમારું નામ જાણી શકું? અજીતભાઈ. તો
તો અજીતભાઈનું કહેવાનું એમ છે કે કોઈ બી આપણે સારી સર્વિસ જોતા છે કે જાણતા છે તો એ આપણે રિકમેન્ડેશન કરતા છે. હું કોઈ નેટવર્ક માર્કેટિંગની પ્યોર વાત નહીં કરતો કે નેટવર્ક માર્કેટિંગ કરવાની, પણ જે આપણને સારી વાત લાગતી છે તે વાત આપણે બે માણસોને કહેતા છે. તો આ સેમ જ વસ્તુ છે કે આપણે આપણા પૈસાની બચત કરતા છે તો સામેવાળા ભાઈ આપણા સગામાં છે, કાકા મામા ભાઈ બહેન કે આપણા મિત્ર, એ લોકોને આ વસ્તુની જાણ કરવાની છે કે ખરેખર આપણી પાસે એવું પ્લેટફોર્મ આવી ગયું છે જેને થ્રુ આપણે આપણું રિચાર્જ કરીને પૈસા બચાવી શકીએ છીએ ને કમાઈ પણ શકીએ છીએ. તો સર ઘણા બધા કહેવાનું એમ હતું કે તમને બી ફેસ કર્યું હોય તમે બી કે એક જ રિચાર્જ થાય છે જેમાંથી લૂંટવાળો બેલા છે, બરાબર. તો તે ટાઈમની વાત કરું તો આમના બ્રાન્ડ એમ્બેસેડર ઝેડપેના સૌરવ ગાંગોલી સર છે, જે ઝેડ પ્રો ક્લાસીસની એડ પણ કરી છે ને જે YouTube પર અવેલેબલ છે તે તમે જોઈ શકો છો. સરનું કહેવાનું એવું છે કે આજના જમાનામાં જે બેરોજગારી છે, નવયુવાનો છે કે નોકરિયાત વર્ગના જે લોકો છે જે નોકરી ઓલરેડી કરતા છે, પણ અત્યારે મેં એક પોસ્ટ મૂકી છે સર કે જેમાં ઘર ચલાવવા માટે મિનિમમ 47,000 રૂપિયા જોઈએ. એક સામાન્ય શાંતિથી ઘર ચલાવવા માટે 47,000 રૂપિયા એમને જોઈએ. તો એમના માટે આજે વ્યવસ્થા નથી. આજે સર સેલેરીની વાત કરીએ તો સેલેરી 8,000, 9,000, 6,000, 12,000, 15,000 આમ અલગ અલગ કામ પ્રમાણે અમુક વર્ષના અંતરે વધતી છે, પણ થતું છે શોષણ જ થતું છે. હું કોઈ શોષણનો વિરોધ નથી કરતો, કેમ કે આપણે કોઈ બી વસ્તુનો પ્રતિકાર કરીએ તો કેમ કરીએ? કેમ કે આપણામાં કેપેસિટી નહીં એટલે આપણે પ્રતિકાર કરીએ. તો પ્રતિકાર કરવાની જરૂર નહીં મળે. તમારા માટે આવી ચૂકેલું છે ઝેડપે. જે વસ્તુ તમે યુઝ કરો ને ઓધર જે આપણા આજુબાજુ નિયર ડિયર છે એ લોકોને આપણે આપવાનું છે, જેથી કરીને એ લોકો રિચાર્જ કરશે ને તમને બી બેનિફિટ મળશે. તો સર એક રિચાર્જ એટલા માટે છે કે કોઈ એક વ્યક્તિ આખા ગામનું રિચાર્જ બેને નહીં કરે એના માટે. જો વ્યક્તિ સેલ્ફિશ નહીં કર્યો તો એ શું કરશે? બધાના રિચાર્જ પોતે કરશે, કેમ કે 7% મળે છે. તો સુધીર સર ઝેડપેનું કોઈને બતાવે નહીં, પોતે જ રિચાર્જ પણ બેનિફિટ લે કરે, બીજાને નહીં. એટલે કંપનીએ લિમિટેશન મૂકી દીધું કે એક જ વસ્તુ ખાલી એક જ રિચાર્જ થાય પર ડે અને મહિનાના 5,000નું રિચાર્જ થાય. એટલે થોડીક મર્યાદા રહી તો પેલા એકબીજાને શેર કરે પછી ઓલ ઓવર રિચાર્જ આખા મહિનામાં 5,000નું છે ને હું માનું છું કે એક ઘરમાં 4 થી 5 ફોન રહેતા છે, મેક્સિમમ જોવા જાય તો 6 ફોન, બરાબર ને સર? તો એ રિચાર્જ માટે 5,000 ઇનફ છે. પણ આજે થઈ એવું રહેલું છે કે જે વ્યક્તિ પર ઝેડપે જાય છે એ વ્યક્તિ ખાલી રિચાર્જ માટે જ યુઝ કરે છે. એમને નથી ખબર કે આ વસ્તુ રિચાર્જ આપણે કરીએ તો એમનું બેનિફિટ. અત્યારે તમને મેં શોર્ટમાં એક્ઝામ્પલ આપું. સર મેં એક વ્યક્તિને રિચાર્જ કર્યું 549નું ને એક વ્યક્તિનું રિચાર્જ કર્યું 349નું. તો પછી મને એક વિચાર આવ્યો ને એ વિચાર હું ડે વનથી બધાને જ કહેતો આવેલો છું, આજે તમારી જોડે પણ શેર કરું. જો હું કોઈ એક વ્યક્તિનું રિચાર્જ મારા ફોનથી કરું છું ઝેડપે થ્રુ તો મને મળશે સર 7% કમિશન. કેટલી વાર? વન ટાઈમ બરાબર. તો એ વ્યક્તિ હું ગેરંટી છે સર કે એ મારી પર 3 થી 4 વાર રિચાર્જ કરાવે કે આખી જિંદગી કરાવે? સર મેં તમારું નામ જાણી શકું? ઘનશ્યામ સર. કોઈ એ વ્યક્તિ એક જ વ્યક્તિ તમારી પર કેટલી વાર રિચાર્જ કરાવી જશે? સર ઘનશ્યામ સર ને નહીં બતાવો. આ ઘનશ્યામ સર છે, કરચલિયાના છે, એ ભાઈ જોઈન છે. પણ આજે મેં એમ કીધું સર કે તમે જે રિચાર્જ કરતા છો કોઈ એક વ્યક્તિનું, એ તમારી પર કેટલી વાર આવશે? 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર. ઘરના સગા હશે તો બી 5 વાર. પછી શું કરશે? એની મેળ જાતિ વ્યવસ્થા કરી લેશે. તો જિંદગીની વ્યવસ્થા કરવા માટે શું કરવું જોઈએ સર? ઝેડપે. આપણે એનું રિચાર્જ કરીને એના હકના પૈસા નહીં મારવાના, એના હકના પૈસા એમને જ આપવાના છે. ભલે ફ્રીમાં રિચાર્જ કરતો હોય ફ્રી યુઝર્સ તરીકે ને એમને ખાલી 2 રૂપિયા મળે, પણ એ 2 રૂપિયા આપણાને લાઈફ ટાઈમ પૈસા આપે. એક વ્યક્તિ આપણાને 10 લાખ રૂપિયા આપવાનો છે. કેટલા? 10 લાખ. સાહેબ તમારું નામ? વિકાસ સર. વિકાસ સર આઈટીઆઈ કરતા છે, જોડે જોડે આ ફિલ્ડમાં આપણા જોડે આવ્યા છે. એમની આઈડી ગ્રીન છે, એ પણ સ્ટુડન્ટ છે. તો આ ઓપોર્ચ્યુનિટી સ્ટુડન્ટ
પછી હાઉસવાઈફ, જોબ કરતા છો તો જોબ કરો, તેની જોડે જોડે આ વસ્તુ કરો. કેમ કે સાહેબ આપણો કોણ આંધી ચાલે રિચાર્જ થી, ને રિચાર્જમાં કેશબેક કોણ આપે? ઝેડ પે આપે. તો સર વાત કરી પાછી મુદ્દા પર આવી છે. આપણે જ્યારે એ વ્યક્તિનું રિચાર્જ કરવામાં એમને રજીસ્ટ્રેશન કરતા છે કયું? ફ્રી રજીસ્ટ્રેશન. એમના પર કોઈ સબસ્ક્રિપ્શન નથી લાગતું કે કોઈ કાંઈની ફ્રી રજીસ્ટ્રેશન છે. એ કરીને પછી એ વ્યક્તિ એમના જ ફોનમાંથી રિચાર્જ કરે છે. તો જવાબદારી આપણી પહેલી તો હું બનતી છે તે તમને કહી દઉં. તમે બધા બેલા છો, બધાના ફોનમાં હું માનું છું ગૂગલ પે છે, ફોન પે છે ને સર? તો એ વ્યક્તિ રિચાર્જ કરવા માટે કેમ આવ્યો છે કે એ વસ્તુ એમનામાં નહીં મળે. જેમનામાં ફોન પે, ગૂગલ પે, પેટીએમ, બજાજ એક્સેટ્રા એક્સેટ્રા એપ્લિકેશન છે, એ લોકો તો એમનામાંથી કરી જ લેતા છે. પણ જેમનામાં નથી તે જ આવ્યો છે આપણી પાસે રિચાર્જ કરવા માટે. તો એ ખાસ ધ્યાન રાખવાનું કે કેશ પૈસા લઈને આવ્યો છે કે ના, કેશ રોકડા. તો એ પૈસા એને આપણે લેવાના છે ને આપણે આપણા અકાઉન્ટમાંથી એમને પૈસા એડ કરી આપવાના છે ને એના અકાઉન્ટમાંથી જ રિચાર્જ કરવાનું છે. તો ફર્સ્ટ ટાઈમનું રિચાર્જ મારા કોઈ બી ઝેડ પે લીડર્સ વગર લાલચ રાખીએ, સેવાની ભાવના રાખીને એમનામાંથી રિચાર્જ કરવાનું છે. કેમ કે એમનામાંથી રિચાર્જ કરતો હું મને આપણને લાઈફ ટાઈમ રિચાર્જનો બેનિફિટ. હવે સર આપણે કોઈને રિચાર્જ આપતા છે એ ભલે એમને 2 રૂપિયા મળે પણ એવું કરશે આખી જિંદગી આમાંથી રિચાર્જ કરે ઝેડ પેમાંથી. આવનાર સમયમાં વાત કરીએ તો લાઇટ બિલ પણ એક્ટિવેટ થવા જઈ રહ્યું છે, જેમનું 80% કામ કમ્પ્લીટ થઈ ગયું છે સર. અત્યાર સુધી કામ કમ્પ્લીટ નહીં થયું તેનું રીઝન તમને હું આજે જેન્યુઅલી કહેવા માંગીશ કે ડીજીવીએલસી, પીજીવીએલસી, એમજીવીએલસી આ તો આપણું ગુજરાત છે. તો આખા ઓલ ઓવર ઇન્ડિયામાં ટોરેન્ટ, અદાણી, રિલાયન્સ બહુ બધી કંપની છે જે આપણે લાઇટની સર્વિસ પ્રોવાઈડ કરતી છે. તો એમના માટે જે પેપર વર્ક છે તે થોડું ટફ છે. તો તે પેપર વર્ક ઓલમોસ્ટ 80% કમ્પ્લીટ થઈ ગયેલું છે. આવનાર સમયમાં લાઇટ બિલ પણ આવી જશે. હાલ ડીશ ટીવી ને મોબાઈલ રિચાર્જ 2 રિચાર્જ થતા છે, એક મોબાઈલ ને એક ડીશ ટીવી. એટલે કોઈ પણ વ્યક્તિને આપણે જ્યારે આ વસ્તુની વાત કરતા છે તો આમાં ઓલ ઓવર સર્વિસની વાત કરી છે. આમાં 3 પ્રોડક્ટ છે. 3 પ્રોડક્ટમાં કઈ મેં તમને ટ્રેડિશનલી એમ કહેવા છું તો સર્વિસ સેક્ટર એટલે કે ઝેડ બજાર, જેમાં આવી ગયેલું છે ફ્લિપકાર્ટ, મીશો, મિન્ત્રા, એમેઝોન આ બધી વસ્તુ આવી ગઈ છે. ઓનલાઈન શોપિંગ જે આપણે અત્યારે ગામમાં બી કરતા જ છે. તો આપણે એમ વિચારીએ કે આખું ગામ કરે શોપિંગ ને પૈસા આપણા પાસે આવે તો એના માટે શું કરવું પડે સર? ઝેડ પે. તો આમાં એક ઓપ્શન એ બી આપેલું છે કે ઝેડ બજાર, એને આપણે ટ્રેડિશનલ સેક્ટર કહેતા છે, જે કેશ ઓન ડિલિવરી આપે છે. કેશ ઓન ડિલિવરી એટલે કેવું કે જે ટ્રસ્ટેડ કંપની હોય તે સર કેશ ઓન ડિલિવરીનો ઓપ્શન રાખતી હોય છે કે આપણે વસ્તુ મંગાવતા છે, પૈસા પે કરતા છે ને ત્યાર પછી આપણને વસ્તુ નથી ગમતી તો એ આપણે રિટર્ન પણ કરી શકતા છે. તો એમના માટે ટાઈમ પીરિયડના હિસાબે એનું જે કેશબેક છે તે આવનાર સમયમાં એક્ટિવેશન થાય. ને આ જે મેં અત્યારથી બોલતો છે તો મારી એક ભૂલ થઈ. શું કે કંપની ક્યાંથી છે, ક્યારથી છે એ વસ્તુ કહેવાની. તો કંપની દોસ્તો 18 જાન્યુઆરી 2024 યુપી ઇટાવાથી છે. આ સર્વિસ સેક્ટરમાં જે પણ ડોક્યુમેન્ટ્સ જોઈતા છે ગવર્નમેન્ટના ગાઈડલાઈન હિસાબે કામ કરતું છે. એમસીએ રજિસ્ટર્ડ કંપની છે. તેની ડિટેલ્સ તમને ઝૂમ પર મળશે. એના માટે હું નહીં બોલતો હતો પણ આ વસ્તુ કેવી જરૂરી હતી એટલે મેં આ વસ્તુ તમને જણાવી દઉં. તો સર આપણે કઈ જગ્યાએ અટકેલા હતા કે રિચાર્જ જ્યારે એ વ્યક્તિને આપણે આપતા છે એ ફ્રી ઓફ કોસ્ટ રિચાર્જ કરે એમને 2 રૂપિયા મળશે સર. સર તમારું નામ? રણજીતભાઈ. રણજીતભાઈ સ્પેશિયલ મારા માટે આવ્યા છે. એમના માટે હું દિલથી સ્વીકારું છું કેમ કે રણજીતભાઈની આઈડી એક્ટિવેટ નથી, તેમ છતાં લીડરોની જે મીટિંગ છે એમાં રણજીતભાઈ આવ્યા છે. એમના માટે સર એકવાર ટ્રાય થઈ જાય કેમ કે બધાનો જ ટાઈમ ખૂબ જ કિંમતી છે. તો સર આપણે વાત કરીએ રણજીતભાઈ, તમે કોઈને બી એપ્લિકેશન આપો તો શું થશે? એ ફ્રીમાં યુઝ કરશે પહેલી વાર, પણ પછી શું થવાનું છે સર? એમને કેશબેક મળતું છે ને જે જગ્યાએ પૈસા બચતા હોય તે જગ્યાએ બધા લોકો બચાવવાના જ છે. કેમ કે આજે પૈસાની તંગી છે એમ કે તો બી વાંધો નહીં મળે. બધાના ઘરે આર્થિક પરિસ્થિતિના હિસાબે
જોઈને કંપનીએ બે વસ્તુ રાખેલી છે, પ્રાઇમ ને સુપર પ્રાઇમ. તો આપણે લોકોને પ્રોવાઈડ કરવાનું છે. ને પેલી વાત તો એ કે આપણા કયા કયા કસ્ટમર છે. આ બહુ મોટો પ્રશ્ન છે બધા માટે. કોઈ કે મારી પર તો નેટવર્ક જ નહીં મળે, મારી પર તો માણસો જ નહીં મળે. તો હું તમને કહી દઉં કે આપણા આજુબાજુ જેટલા પણ આજુબાજુ ફરતા છે, ફાફડા જેવા ફોન લઈને ફરતા છે ને, એ લોકો આપણા ફેમિલી મેમ્બર છે, કસ્ટમર નથી સર. કસ્ટમર નહીં બનાવવાના આપણે. કસ્ટમર કોણ બનાવે? જે B2B બિઝનેસ મોડેલ હોય એ લોકો કસ્ટમર બનાવે. આપણે ફેમિલી બનાવવાની છે. આજે એઝ અ ફેમિલી મેમ્બર તરીકે હું આવ્યો છું. હું કોઈ ટીચર નહીં, હું કોઈ ગુરુ નહીં, હું કોઈ પ્રોફેસર નહીં. મારું ક્વોલિફિકેશન BE સિવિલ એન્જિનિયર છું હું. પણ અહીંયા હું જે આવ્યો છું એ એઝ અ ફેમિલી મેમ્બર તરીકે જ આવ્યો છું. આપણે આપણા પરિવારનો વિસ્તાર કરવાનો છે. જેનો જેટલો મોટો પરિવાર એના એટલા વધારે પૈસા. તો કેટલા પૈસા એ જોવા માટે કામ પડે સર? ઝૂમ પર. ઝૂમ પર. જેમનું ફેમિલી ઝૂમ પર, એમનો બિઝનેસ બૂમ પર. બૂમ એટલે ગ્રોથ કરે. આજે ઘણા બધા એવા છે લોકો જે લોકો સર મેક્સિમમ જોઈએ છે તો વ્યક્તિ 18 કલાક તો ફોન વાપરતો છે મને લાગે છે. 24 કલાકમાંથી જે યંગ જનરેશન છે એમની વાત કરું છું. PUBG, ફ્રી ફાયર એક્સેટ્રા કોઈ બી ગેમ રમતા હોય કાં તો ચેટિંગ કરતા હોય. તો હું તમને કહેવા માંગુ છું કે આ જ ફોનથી મેં 40,000 કમાઈ શકતો હોય તો તમે બી કમાઈ શકતા છો. મેં કમાઈ શકતો તો તમે બી કમાઈ શકતા છો. કેમ કે મારા બે પગ છે સર, તમારા પણ બે છે. મારું બી માથું છે, તમારું બી માથું છે. બસ તફાવત શું છે સર? આજે જે આપણે કામ કરવા જઈ રહેલા હતા કે તમે અત્યાર સુધી જે કામ કરતા હતા તે કઈ કરતા હતા? હાર્ડવર્ક કરતા હતા. જ્યારે આપણે શરીરથી નીચેનો ભાગ ને યુઝમાં લેતા છે તો તે ટાઈમે સર શું થતું છે કે હારામાં હારો કારીગર હોય ને તો સર કેટલા 1200 1500 કેટલા હારો કારીગર હોય તો નોલેજ સ્કિલ વાળો 2000 માની શકીએ 2000 દિવસનો રોજ જો હારામાં હારો કારીગર છે પણ એમાં જોખમ કેટલું? દુનિયાભરનો. કઈ થતું છે બાય ચાન્સ તો એનો જોખમ પણ દુનિયાભરનો છે. તો આપણે વગર જોખમનો બિઝનેસ કરવાનો છે. વગર જોખમનો. હવે આપણે કોઈની એપ્લિકેશન રેફર કરતા છે તો આપણું કોઈ એક્સિડન્ટ થવાનું છે? નહીં ને. શું આવવાનું છે? પૈસા આવવાના છે, લક્ષ્મી આવવાની છે ને એમના ઘરે લક્ષ્મી જવાની છે. પહેલી વાત તો સર આપણે કોઈ બી વ્યક્તિને આ વસ્તુની જાણકારી આપતા છે તો પહેલી વસ્તુ એ થતી છે કે એમના ઘરે લક્ષ્મી જતી છે. પણ જેમના ઘરે લક્ષ્મી જતી ને એ મોઢું ધોવા જાય તો આપણે ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે જ્યારે એમના ભાઈબંધ કે સગા મિત્ર જ્યારે એ જ એપ્લિકેશન એમને રેફર કરે તે દિવસે એમને યાદ આવે કે ના મને હેતલભાઈ કીધું, ના મને સુજીતભાઈ કીધું તું, ના મને કીધું તું એમ. મારી પર 2 મહિના પહેલા છે મેં વ્યક્તિને વાત કરી હતી જે વ્યક્તિએ મને ના પાડી હતી કે ના સાહેબ મારે નથી કરવું, તમે કરો, અમને નથી ફાવતું નેટવર્ક માર્કેટિંગ. તો તે વ્યક્તિ આજે આપણે જોડે છે. તો તમારી માટે આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. કોઈ કહેશે કે મારી જોડે ટાઈમ નથી. તો સર આ પૈસા કમાવા માટે ખરેખર તમારી પાસે ટાઈમ નહીં હોય તો આ તમારા માટે વસ્તુ નહીં મળે. પૈસા કમાવા માટે જેમની પર ટાઈમ નહીં મળે તેમના માટે વસ્તુ નહીં મળે. પૈસા બચાવવાની જેમને પર ટાઈમ નહીં મળે તેમના માટે વસ્તુ નહીં મળે. આ વસ્તુ વાપરીને તમને મેં એક મસ્ત વાત કરું કે 1199 કે 599 ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી તમને કોઈ કહે કે તમને કોઈ વીમો મળે છે? થાય આટલામાં વીમો? નહીં થાય ને સર. તો આ પ્રિતેશ પટેલ તમને કીધું છે કે 1199 ને 599 માં આપણાનો વીમો થતો છે. પણ વીમા માટે છે ને સર કન્ડિશન છે. કન્ડિશનમાં એવું છે કે જ્યારે આપણે આપણા થ્રુ એવા 15 લોકોની મદદ કરતા છે જેમને ખરેખર જરૂર જ છે. ને આ જરૂર કોને છે? 140 કરોડ ઇન્ડિયાની જનતાને જરૂર છે. બધા તો રિચાર્જ કરતા છે ને સર, તો બધાને જરૂર છે. તો જ્યારે 140 કરોડમાંથી આપણે કેટલા કરવાના? ખાલી પહેલા 15. જ્યારે આપણે 15 કરતા છે તો આપણે કંપનીનું પહેલું લેવલ એચીવમેન્ટ કરી લીધા છે જે લેવલનું નામ છે બ્રોન્ઝ. ને જે હેતલ સરે ઓલરેડી એચીવમેન્ટ કર્યું છે તે હેતલ સર માટે એકવાર આપણે તારીખ કહેતા મેમને કોંગ્રેચ્યુલેશન કહેતો છું.
એટલા માટે કે એ વ્યક્તિ જાગી ગયા ને જાગૃત રહેવા જોઈએ. ઊંઘ પણ કેટલા કલાકની સારી? 6 કલાકની. વધારે ઊંઘીએ ને ઉઠીએ જ નહીં તો પછી હું કરી સર અંતિમ સંસ્કાર. બરાબર ને? એટલે જાગવું જરૂરી છે. તો આપણે વાત કરીએ સર કે જે તે ટાઈમમાં આપણે 15 જણાની મદદ કરી દેતા છે તો કંપનીનું પહેલું લેવલ એચિવમેન્ટ થઈ જતું છે બ્રોન્ઝ. ને બ્રોન્ઝ થયા પછી 3 મહિના જેવી આઈડી આપણે જૂની થતી છે તો કંપની આપણને ઝેડ બેઝ સિક્યુરિટી આપતી છે. એમાં આપણને 50,000 સુધીનું વળતર આપતી છે જે આપણા પરિવારને મળશે. આવનાર સમયમાં આપણે વાત કરીએ તો આ કામ કરતા કરતા જીવાનો તો છે જ ને સર. તો આવનાર સમયમાં 15 ની મદદ કરીને પછી બી આપણે કામ કરતા રહીશું પણ બધા તો સર અમર નહીં મળે ને આજે આપણે અમર તો છે નહીં. તો જે ટાઈમમાં કોઈ બી ઝેડપી ફેમિલી મેમ્બર જેમના 15 કમ્પ્લીટ થઈ જતા છે મેમ્બર બ્રોન્ઝ કમ્પ્લીટ થયાના 3 મહિના પછી એ વ્યક્તિ આપણા વચ્ચે નથી રહેતો તો તે કન્ડિશનમાં કંપની 50,000 નું એઝ અ કમ્પેન્સેશન એ પરિવારને આપે છે ને જે એમની આઈડી છે તે એમના પરિવારમાં એમાં નોમિની ફેસિલિટી છે સર ફેમિલીને મળે યુઝ કરી શકીએ. તો આ વસ્તુ એમના પરિવારમાં ટ્રાન્સફર થઈ જાય છે કે વાઈફ હોય છોકરો હોય કે પછી એમના પિતા માતા જે કંઈ બી એ લોકો ચૂઝ કરતા છે. એમાં સર ઓર્ડરનો ઓપ્શન બી છે એટલે તમે ગર્લફ્રેન્ડનું બી નામ રાખી શકો છો. જો કે અહીંયા કોઈ છે નહીં પણ આપણા વિકાસ સર છે કે જે સ્ટડી કરતા છે તો તમારે બી ટેન્શન લેવાની જરૂર નહીં વાળા વિકાસ સર તમે ગર્લફ્રેન્ડનું બી નામ રાખી શકો છો એમાં વારસદારમાં. તો એ ગમે ત્યારે એની ટાઈમ ચેન્જ થતું છે. તો કઈ એવો સર બિઝનેસ છે કે જે 1199 કે 599 માં આપણાને હું આપતો હોય વીમો ને એ વસ્તુ કરતા કરતા મારો વીમો થઈ ગયો સાહેબ. હું સિલ્વર ડાયરેક્ટર છું ગુજરાતમાં. આઈ થિંક હું સેકન્ડ છું ને આ ફેરી મારો ટાર્ગેટ છે કે હું ગોલ્ડ ક્લિયર કરું ને ગુજરાતનો પહેલો ગોલ્ડ કોણ? તમારો ભાઈ પ્રિતેશભાઈ. આ રીતે આપણે કામ કરવાનું છે. એટલા માટે હું આજે અહીંયા આવ્યો છું. તો વાત કરીએ જેવા આપણે 15 કરતા છે બ્રોન્ઝ થતા છે ત્યાર પછીનો નેક્સ્ટ લેવલ છે સિલ્વર. તો જેવા બ્રોન્ઝ થતા છે તો સર બ્રોન્ઝની રોયલ્ટી 2% જે કંપનીના ટર્નઓવરના હિસાબે આપણને મળતી છે. જે મારા ઝેડપી લીડર્સ તમામ જોતા છે કે પ્રિતેશભાઈને 5 રૂપિયા 7 રૂપિયા 12 રૂપિયા 10 રૂપિયા રોજ ના આવતા છે. ઝેડચલ સરને બી રોજ ના આવતા છે. તો તે હું છે કંપનીના ટર્નઓવર પર ડેલી રોયલ્ટી છે ને બીજી એક ઇન્કમ છે મંથલી ઇન્સેન્ટિવ. પગાર લેતા છે ને બધા જોબ કરતા હશો તો મંથલી ઇન્સેન્ટિવ છે જે 100 રૂપિયા 5 મહિના સુધી મળે તો 500 રૂપિયા એ થયા ને પેલા જે ડેલી રોયલ્ટી છે એ લાઈફ ટાઈમ સુધી મળવાની છે. સેકન્ડ છે સિલ્વર. સિલ્વર કરવા માટે આપણા નીચે કેટલા જોઈએ? 15 માંથી આપણાને 4 વ્યક્તિ જોઈએ. 15 માંથી કેટલા સર જોઈએ? 4 જોઈએ કે જે લોકોના 15 કમ્પ્લીટ થઈ ગયેલા હોવા જોઈએ. તો આપણે બની જતા છે સિલ્વર. કન્ડિશન એક બીજી પણ છે સર કે 1 થી 20 લેવલના વચ્ચે 4 જણા તો છે જ પણ 1 થી 20 લેવલના સંદર્ભમાં 30 વ્યક્તિ કમ્પલસરી જોઈએ ને જે ઈઝીલી થઈ જતા છે એ કોઈ મોટો ટાસ્ક નહીં મળે એટલે એનો હું વધારે માહિતી નહીં આપતો. તો જે તે ટાઈમમાં તમે સિલ્વર બની ગયા પછી શું? પછી કઈ નહીં સર પેલા જે 4 સિલ્વર છે ને એ લોકોને એફર્ટ લગાવો ગોલ્ડ બનાવવામાં. એ લોકો ગોલ્ડ બનતા છે તો આપણે પ્લેટિનિયમ, એ લોકો પ્લેટિનિયમ બનતા છે તો આપણે ટોપાઝ. તો જે સર મેં જે આ રેન્ક કીધો છે તે રેન્કમાં મંથલી ઇન્સેન્ટિવ પણ બહુ જોરદાર છે. તો સર વાત કરીએ ગોલ્ડની તો ગોલ્ડમાં 750 રૂપિયા મળતા છે ને સિલ્વરમાં 200 રૂપિયા મંથલી ઇન્સેન્ટિવ મળતું છે. મંથલી સેલેરી કે તો પણ વાંધો નહીં ને જે ડેલી રોયલ્ટી છે તે પણ છે. તો સર આઈ થિંક આપણી પર ફાઇલો છે ને તો આપી દેને સર લોકોને જેથી કરીને જોતા જોતા ખ્યાલ આવે. પેલી કોથળી ગાલ એમાં સર ઓલમોસ્ટ આજે આપણે ફૂલ તૈયારીમાં જ આવેલા છે. પુશ કરો 2 મિનિટ પુશ કરો સ્ટાર્ટ. સર ફાઇલ ઓપન કરી લો. તમારામાં છે ને રેન્ટ રોયલ્ટી ને એની જે મંથલી ઇન્કમ છે તે શો થશે.
સર બધા પર પેમ્પલેટ તો છે જ ને પેમ્પલેટનું ઓપન કર્યું તમે તો તમે એમાં ઇન્કમ જોઈ શકો છો બ્રોન્ઝ સિલ્વર ગોલ્ડ પ્લેટિનિયમ ટોપાઝ રૂબી તો એ જે છે એ દિવસની ઇન્કમ છે સર મારી રિક્વેસ્ટ છે તમને કે જે તમારા નજીકમાં ફાઇલ છે એમાં તમે થોડું બતાવશો જેથી કરીને છે ને દર્શકોને ખ્યાલ આવે જે કોઈ બી આપણા ચેનલ પર જોતું છે એમને પણ ક્લિયર ખ્યાલ આવે કે આપણે શેની વાત કરી રહ્યા છીએ રોયલ્ટી બતાવો સર ને આપણે વાત કરીએ સર તો આમાં જે વસ્તુ લખેલી છે તે જ વસ્તુ થતી આવેલી છે પણ એના નીચે એક વસ્તુ લખેલ છે કે નોટ કરીને લખેલ છે સર કે ધીસ ઇન્કમ મેક્સિમમ તમારામાં ગાયબ છે જમણી બાજુ કે આ જે કંપનીને ટર્નઓવર થતું છે એમના પર ડિપેન્ડેડ છે પણ અત્યાર સુધી કંપની સક્સેસફુલી રન કરતી છે ને જે આપણાને 8.5% નો કેશબેક જે કંપની આપતી છે તે સર એનું રીઝન છે કે તમે બી જ્યારે બિઝનેસ કરો તે ટાઈમમાં બધા જ વ્યક્તિ શું કરે ગ્રીન આઈડી નહીં કરે રજિસ્ટ્રેશન કરે તો બધા અખતરા કરશે તો ફ્રી યુઝર્સની સંખ્યા વધારે છે ફ્રી યુઝર્સ જ્યારે પણ રિચાર્જ કરે છે તો તેમણે 2 રૂપિયાનું કેશબેક મળે છે તો એમના વતી જે પૈસા બચતા છે તે આપણા બધા યુઝર્સમાં કંપની વેચતું છે એટલે એ પણ ક્વેશ્ચન હતો મારા અમુક સાથી મિત્રોનો કે કંપની 8.5% કઈ રીતે આપે છે કોઈ નહીં આપતું ને સર તો બધાને જનરલી કેઝ્યુઅલ ક્વેશ્ચન છે થવા જ જોઈએ કે કેવી રીતે આપતું છે તો જ્યારે ફ્રી યુઝર્સ રિચાર્જ કરતા છે તે ટાઈમમાં એ લોકોને 2 રૂપિયા મળતા છે ને એમના જે પૈસા આવતા છે તે બધા આપણામાં આપતા છે આજે હાલની વાત કરતું મારામાં 1600 પ્લસની ટીમ છે જેમાંથી 1200 પ્લસની ટીમ તો સર ફ્રી છે તો તે 1200 લોકો રિચાર્જ કરે છે ને સર તો તેનું જ બેનિફિટ ઓલ ઓવર ઇન્ડિયામાં ટર્નઓવર તરીકે બધાને સેપરેટલી વેચે છે ને વાત કરીએ કંપનીના પર્સન્ટેજ ડેલી રોયલ્ટીની તો એ રોયલ્ટી આપણાને ઊંઘતા મળે છે સર રાતે 12 વાગ્યાથી કંપની એમના ચેનલનું ડિસ્ટ્રીબ્યુશન ચાલુ કરે છે જેમાં આપણા ટોપના લીડર મેં કહેવા કે ડિયર સચિન સૂર્યવંશી આર્મી મેન જે મારા અપલાઈન છે નાસિક પુણેના છે ને હાલે પોસ્ટેડ છે આસામ બાજુ તો તે સરનું 12 ને 2 તો આવી જ જાય છે ચલ સર હું ભલે સવારે મોકલતો હોય પણ 12 ને 2 એમના અકાઉન્ટમાં પૈસા આવી જતા છે જે ઇન્કમ જોવા જાય તો 5000 ઓલમોસ્ટ થતી જ છે રોજની ઇન્કમ હે કે આ રોયલ્ટી છે ટીમ જે ડેવલપ કરી ને આ રોયલ્ટીમાં સર જે ઇન્કમની વાત કરતો છે આ જે રોયલ્ટી છે 2% 1.5% 75% 1 પોઈન્ટ એ પ્લેટિનમ લેવલના અમારા સર છે પ્લેટિનમ સચિન સૂર્યવંશી સર તેમના YouTube પર પણ તમે સર્ચ કરી શકો છો એમણે જેટલી બી ઇન્કમ લીધેલી છે તો સર હું કહેવા કે એ કાબિલે તારીફ છે પણ એમની પણ ઘણી બધી મહેનત છે હું મારી જોઈનિંગની વાત કરું તો સચિન સૂર્યવંશી સર જોડે મારી વાત થઈ રાતે ને મારું જોઈનિંગ રાતે 2:45 ત્યારે મારું જોઈનિંગ થયું હતું મેં ત્યારે ડિસિઝન લીધું હતું તો તમારે બી એક ડિસિઝન લેવા પડશે જે મારા YouTube ચેનલ પર જોતા છે તે લોકોએ પણ એક ડિસિઝન લેવા પડશે અને તમારા જે નિયર ડિયરના જે લોકો છે એ લોકોએ પણ એક ડિસિઝન લેવા પડશે નેગેટિવ પોઝિટિવ ડિસિઝન બે જાતના હોતા છે નેગેટિવ ને પોઝિટિવ તો મિત્રો યાદ રાખજો કે જે કોઈ બી ડિસિઝન આવતું છે અગર નેગેટિવ આવતું છે તો બી એક્સેપ્ટ કરો ને પોઝિટિવ આવતું છે તો બી એક્સેપ્ટ કરો બધાને જ બિઝનેસ કરવાનું ફાવતું નથી તો આપણે આને બિઝનેસની દ્રષ્ટિએ જોતા છે તો એને જે પ્લાન પ્રેઝન્ટેશન કરતા છે ને તે ટાઈમમાં કોઈ વ્યક્તિ આપણે ના કીધું છે કે ના મારે નથી કરવું આ તો તે આપણા નામ નહીં કરતો તે બિઝનેસને ના કરે છે તો એનું રીઝન છે કે લેક ઓફ નોલેજ આપણામાં ઓછી માહિતી છે એ કારણ છે તો સર એમના માટે તમારે ઝૂમ પર આવવાનું છે ઝૂમ પર ડેલી પ્લાન પ્રેઝન્ટેશન થતા છે અલગ અલગ ભાષામાં થતા છે પણ આપણું જે હિન્દી વાળું છે તે 8 વાગ્યાથી થતું છે રેગ્યુલર ડેલી 8 વાગે રેગ્યુલર ચાહે આપણે બાજુવાળો જોતો હોય કે નહીં જોતો હોય એનું જોવાનું નહીં મળે આપણે સર આપણે ઝૂમ પર છે કે નહીં આપણે જોવાનું છે કેમ કે હું જ્યારે પોસ્ટ કરું છું ગ્રુપમાં મને ખબર છે કે મારા આખા ટીમમાંથી 1600 ના ટીમમાંથી સર 4 જણા ઝૂમ પર રહેતા છે એવું મને લાગતું છે ને જે ફેક્ટ છે
જેના લીધે જ મારો બિઝનેસ અટકેલો છે, જેના લીધે જ મારું ઝેડ પરિવાર આગળ નથી વધ્યું. આનાથી આપણે વાત કરીએ કે ડેલી ઇન્કમ. તો સર તમે ધારો કે તમારા નિયર ડિયરને 10 જણાને વાત કરતા છો, 10 માંથી પોઝિટિવ રિસ્પોન્સ આવતો છે. કોઈ કહેતું છે કે મારી પર પૈસાની સગવડ નથી, હું 599 નું કરાવીશ. શ્યોર કરાવી શકો છો સર, કેમ કે તમને ફેસિલિટી સેમ મળવાની છે. કંપનીએ કોઈ જોડે ભેદભાવ નથી કર્યો. 599 8.5 મળશે, જેમાં 7% સેલ્સ ને 2% ટીમમાં, ને 1199 માં પણ સેમ જ મળશે. તો એ વ્યક્તિ જ્યારે 599 લેતો છે તો આપણાને કેટલા મળશે? 200 રૂપિયા. તો સર મેં યાદ કરાવું, મેં કીધેલું હતું કે આપણે જાતે રિચાર્જ નહીં કરી આપવાનું, એ લોકોને કરતા શીખવાનું છે. એ જ રીઝન છે. હવે બાય ચાન્સ મેં હેતલ સર મારી જોડે રિચાર્જ કરવા આવતા છે ને હું એમને કહેતો છું કે આ એપ્લિકેશન છે બેસ્ટ છે, પણ એમને મેં કહ્યું કે 599 લાખો ને પછી રિચાર્જ કરો. તો ભાઈ પર ગજવામાં પૈસા કેટલા છે? 350 છે, રિચાર્જના જ છે. તો તેવા ટાઈમમાં આપણે એને ફોર્સ નહીં કરવાનો, કેમ કે બધાની પરિસ્થિતિ પોતપોતાને જ ખબર હોય. આજે મેં સરને કે સર ચાલો આપણે કામ કરીએ, આ પ્લાન સારો છે, તમે ઇન્વેસ્ટમેન્ટ કરી દેવો, ને આપણે જો ઉતાવળ કરાવતા છે તો સામેવાળો વ્યક્તિ નેગેટિવ થવાનો જ છે, કેમ કે એનો ફાયદો લઈને આપણી પાસે આવેલો છે. ને જ્યારે આપણે સર ફીલ કરતા છે કે આપણાને સામેવાળો લૂંટવા આવ્યો છે તો આપણે લૂંટાવા બેઠા છે નથી ને સર. તો આ જ વસ્તુ એ વ્યક્તિને ફીલ નથી કરવાની. એમના માટે પહેલા ફ્રી રજીસ્ટ્રેશન કરાવીને ત્યાર પછી એ રિચાર્જ કરશે, એમને મળશે 2 રૂપિયા, એમનું કમિશન આપણને મળે 4 2 3 રૂપિયા. એ ટાઈમમાં એ કહે કે ભાઈ સારું છે, ભલે મારી પર આજે સગવડ નહીં હોય, રિચાર્જ કરાવવા આપવું છે તો આપણે એના ફોનમાં આપણે એપ્લિકેશન નાખી આપવાની, રજીસ્ટ્રેશન ફ્રી રજીસ્ટ્રેશન કરી દેવાનું ને રિચાર્જ કરાવવાનું એના એપ્લિકેશનમાંથી. એટલે પેલો એકવાર આપે, પછી પોતે જ્યારે એપ્લિકેશન યુઝ કરે તો એ તમને લાઈફ ટાઈમ આપે. તો સર એ કઈ યુઝર્સ બનીને નહીં રહેવાનો, કેમ કે સર પૈસા માટે જ આપણે બધું કામ કરતા છે. સર આજે આપણે સવારે ઉઠીને મળસ કે તમારે જે ગાય છે સર નહીં મળે ને ગાય, અમારે ત્યાં મોસ્ટ ઓફલી બધા લોકો પશુપાલનમાં માનતા છે. તો પશુપાલનવાળા જે લોકો છે એ લોકો સવારે ઉઠે, ગાયવાળું કામ કરે, ડુંગર ઉપર જાય, ચારો કાપવા જાય ને ચારો કાપીને લાવે ડુંગર પરથી છે. તો તે ટાઈમમાં ઘણી બધી ઘટના બનતી છે. કોઈ વાર જંગલમાં જાનવર કટતું છે, કોઈ વાર પગ સ્લીપ થઈ જતો છે. તો તે ટાઈમમાં ડિસેબિલિટી આવી જતી છે ને ઘણા બધા કેસમાં લોકો પોતાનો જીવ ગુમાવતા છે. તો ત્યાં પણ બહુ મોટું રિસ્ક છે. તો આમાં ફ્રી રજીસ્ટ્રેશન કરવામાં કોઈ રિસ્ક છે સર? નથી ને. તો તમે દોસ્તો પહેલા ફ્રી રજીસ્ટ્રેશન કરાવવાનો આગ્રહ રાખો. ને મને જે જોતા છે, સાંભળતા છે મારા YouTube વાળા મિત્રો, તમે પણ ફ્રી રજીસ્ટ્રેશન કરો ને ત્યાર પછી આ એપ્લિકેશન યુઝ કરો. એપ્લિકેશનની પૂરેપૂરી ડિટેલ્સ તમને મારા થ્રુ મળી જશે. મારો મોબાઈલ નંબર આઈ હોપ, મને ખબર છે કે સુજીત સર પર છે, આ બાલમુકુંદ સર પર છે, પણ તમારા પર નથી. તો મારો મોબાઈલ નંબર તમારે લખવો હોય તો અત્યારે લખી શકો છો, લખી લો, જેથી કરીને મારા દર્શકોને બી ખબર પડે કે ના, જે બોલતા છે તે કરતા છે. કથની ને કરણી, આપણે જે વસ્તુ બોલતા છે તે વસ્તુ કરતા છે, તે જ વસ્તુ છે. 97 મારો મોબાઈલ નંબર છે 9712733569. મારું નામ છે બ્રિજેશ પટેલ વાસદા. અમારો નંબર સેવ કરી લેજો. તમને આની પર પૂરેપૂરી જાણકારી મળશે. કઈ બી વસ્તુ કશે અટકતી છે, કંઈ પણ થતું છે, પણ એમના માટે એક જ કન્ડિશન છે કે તમે મારા પરિવારના હોવા જોઈએ, એટલે કે ઝેડ ફેમિલીમાં ઇન્વોલ્વ હોવા જોઈએ. ને હેતલ સરની ટીમમાં છો, તમે 10મા લેવલ હોય કે 20મા લેવલ હોય. મજાની વાત એ છે સર કે હવે લેવલની વાત કરીએ આપણે. પહેલા લેવલ પરથી આપણને કેટલા મળતા છે સર? તમે ઓપન કરી લો અત્યારે, નંબર 8 થઈ ગયો તો થોડુંક આગળ જાય. લેવલ વાળો આપણે જોઈ લઈએ, જલ્દી એટલે તમને ખ્યાલ આવે કે આપણે કરવાનું કેમ છે. અને આપણા એક વ્યક્તિ મેં તમને એક પેજ ખાલી રિવર્સ જતા રહે.
સર તમે ઓપન કરી લો જેથી કરીને આ જે વસ્તુ હું જો બતાવવા જઈ રહ્યો છું તો સર તમે આનામાં બતાવો આખું ખોલો સર કેમ કે મેં હું બે વસ્તુ ડિસ્કસ કરશું આપણે આ જે છે હાલો સર આમાં એક રેશિયો બતાવેલો છે રેશિયો કેવો છે 5 લખેલા છે નંબર 5 લખેલા છે તો હું માનું છું કે તમારા કોન્ટેક્ટમાં 5 કરતાં વધારે છે હું સાચો છું ને સર આપણે આજુબાજુ જેટલાને ઓળખતા છે તે લોકો 5 કરતાં વધારે છે પણ વધારે આંકડા નહીં ખાલી 5 નું કેલ્ક્યુલેશન આપેલું છે તેમાં બી સર તમે જોતા છો કે 5 શરૂઆતમાં આપણે 599 ને 1199 નો આપણે જોતા છો તેમાં એક વસ્તુ છે કે 200 રૂપિયા પહેલા લેવલ પર આપણને મળતા છે એટલે કે આપણે જે વ્યક્તિને પહેલા જે લેવલના વ્યક્તિ છે એમને વાત કરતા છે એ વ્યક્તિ આપણા થ્રુ જોઈન થતો છે આપણા લિંક થ્રુ જોઈન થતો છે તો આપણને મળતા છે 200 રૂપિયા આમાં હું એક જ વ્યક્તિની વાત કરીશ પહેલા તો એ વ્યક્તિએ શું કર્યું બીજા વ્યક્તિને વાત કરી તો બીજા વ્યક્તિને વાત કરી તો શું થશે એમને મળશે 200 રૂપિયા તમને કેટલા મળશે 40 રૂપિયા જે લખેલું છે પછી એ જે 40 રૂપિયા મળ્યા ને એ ભાઈ કોઈ બીજાને વાત કરતું છે આપણે કહીએ એક જ ને વાત છે એ બીજાને વાત કરતું છે તમને મળે કેટલા 20 રૂપિયા તો આવી રીતે આપણે જોતા છે લેવલ 5 થી 20 સુધી 5 રૂપિયા મળતા છે તો એની સામે નંબર ઓફ પીપલ આપેલા છે સર આમાં જોઈ શકો છો કે નંબર ઓફ પીપલ એટલે કે પેલા 5 લોકો છે એ લોકો બી કોઈ 5 ને ઓળખતા છે 25 થતા છે એ લોકો બી કોઈ 5 ને ઓળખતા છે ને મજાની વાત એ છે કે આપણે આમાં કઈ વસ્તુ વેચતા નહીં મળે આપણે કોઈ સામાન નહીં લેતા આપણે કોઈ કાઈ નહીં કરતા આપણે આપણા નોલેજનું વિસ્તાર કરીએ છીએ આપણા પરિવારનો વિસ્તાર કરીએ છીએ તો એમના માટે ખાલી તમે જોતા છો 5 ના 25 25 ના 125 ને 125 ના 625 તો એવી રીતે જ ખાલી આપણે સર છઠ્ઠા લેવલ સુધીની વાત કરીએ તો છઠ્ઠા લેવલ પર 15625 લોકો જ્યારે જોઈન થતા છે તો પૈસા કેટલા મળતા છે 78000 ને આ ગેરંટેડ છે આમાં 1 રૂપિયા આમતેમ નહીં થાય આમાં 1 પણ રૂપિયા આમતેમ નહીં થાય સર એનું રીઝન છે સર કે આ લેવલ ઇન્કમ છે હવે વાત કરીએ સુપર પ્રાઇમની જે મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે જે તે કંપનીએ બધી સર્વિસ એક સમાન આપેલી છે પણ એક જ જગ્યાએ તફાવત છે કા લેવલ ઇન્કમ હવે લેવલ ઇન્કમમાં વાત કરીએ સર તો આપણે કોઈને કહેતા છે આ કોના માટે છે જે સ્પેશિયલ બિઝનેસ માઇન્ડસેટ થી આવતા છે સર સ્પેશિયલ બિઝનેસ માઇન્ડસેટ થી જે વ્યક્તિ આવતા છે આવનાર સમયમાં જેને પૈસા કમાવો છો દિવસના 1000 થી 1500 રૂપિયા કમાવું છે તેમના માટે છે આ કેટલા છે 1199 ના સુપર પ્રાઇમ થી તમે જ્યારે એક્ટિવેટ કરાવતો છો ને તમે કોઈ તમારા મિત્ર ભાઈ બેન કાકા મામા બાપા જે પણ હોય આપણા પરિવારમાં જેને સામેલ કરો છો તો જે 1199 પે કરે છે જે તે ટાઈમમાં સર ફ્રી રજિસ્ટ્રેશન થી આપણને કયા રૂપિયા મળતા છે રિચાર્જ કમિશન એટલે રજિસ્ટ્રેશન તો કરાવવાનું છે પણ ફ્રી રજિસ્ટ્રેશન થી આપણને આ લેવલ ઇન્કમ નથી આવતી એના માટે વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ આપણે કરવા પડતું છે એ વસ્તુ જ્યારે એ વ્યક્તિ કરતો છે ત્યારે આપણને આ પૈસા મળતા છે એટલે સર અમુક મને પૂછતા હતા કે રજિસ્ટ્રેશન કરવાથી કેટલા પૈસા મળે મારા તરફથી કેટલા પૈસા મળે તો બાપુ કાઈ નથી મળતું તમારા રજિસ્ટ્રેશન થી અમને કાઈ નથી મળતું ખાલી શું મળતું છે તમે જે રિચાર્જ કરશો તમે જે ફ્રી ઓફ કોસ્ટ જે રિચાર્જ કરો તેમાં 0.40% છે તે મળતું છે તો જ્યારે તમે પહેલા વ્યક્તિને કહેતા છો તો 500 રૂપિયા મળતા છે એ જ વ્યક્તિ કોઈ ઓધરને કહેતું છે 100 રૂપિયા મળતા છે એ જ વ્યક્તિ કોઈ ઓધરને એટલે બીજાને કહેતું છે તો 50 રૂપિયા ત્રીજા લેવલ પર મળતા છે અને એ વ્યક્તિ કોઈ બીજાને કહેતો છે તો 25 રૂપિયા આપણને મળતા છે મજાની વાત એ છે કે અમુક લોકો જે સ્માર્ટ વર્ક કરીને નોલેજના ભાવના લીધે સર શું કરે છે 599 નો ઇન્વેસ્ટમેન્ટ જેમને કરવાનો છે બિઝનેસ જ સર પણ હું કરે પૈસા બચાવવાના ચક્કરમાં 599 કરતા છે ને એ લોકોને પછીથી ખબર પડે છે ઘણા બધા લીડરો જાણકારી નથી આપતા મારા ટીમમાં સર આવા કિસ્સા 10 જોડે થયેલું છે ને ત્યાર પછીથી એ લોકોએ સોલ્યુશન કરેલું છે
તો સર તમે જ્યારે 599 નો પ્રાઇમ પેકેજ એક્ટિવેટ કરાવતા છો તો તે ટાઈમમાં તમને ખબર પડે છે કે આમાં તો 500 રૂપિયા પણ આવતા છે, તો સર તમારે પાછું સબસ્ક્રિપ્શન લેવા પડે 1199 નું. બાલમુકુલ સર બરાબર છું ને? હું પાછું લેવા પડશે સબસ્ક્રિપ્શન 1199 નું, તો તમને મળશે 500 રૂપિયા. તો મિત્રો તમે ભૂલ નહીં કરતા પૈસા બચાવવાના ચક્કરમાં એક્સ્ટ્રા પૈસા એટલે કે 599 ને 1199 ઓલમોસ્ટ ડબલ થતા છે. 1200 ને આપણે 600 કે તો વાંધો નહીં ને સર. તો તે ટાઈમમાં થતું એવું છે સર કે આપણે જે 599 છે ને 1199, તો સર જે 599 લેતો છે એના નીચે કોઈ 1199 વાળું જોઈન થતું છે તો ત્યારે શું તે પ્રશ્ન સર આવતો છે. મારા લીડરે કહી કે સાહેબ મારે નીચે તો 1199 વાળો આવ્યો, મને 500 રૂપિયા કેમ નહીં મળ્યા? એનું પોતાની આઈડી પ્રાઇમ છે, સુપર પ્રાઇમ આઈડી હોય તો એને 500 રૂપિયા મળે. તો મિત્રો હું વાત કરું, પોતે 600 રૂપિયાનું કરેલું છે. મિત્રો હું વાત કરું, આપણે શાકભાજી લેવા જતા છે, આપણી પણ થેલી નાની છે, 50 ની શાકભાજી હમાઈ તો એમાં 500 ની હમાઈ કે 50 ની કેપેસિટી વાળી છે તો એમાં 500 ની હમાઈ ની હમાઈ ને, તો એના માટે જ આપણું બજેટ થોડું વધારવાનું છે. આપણે એક બિઝનેસ સ્ટાર્ટ કરતા છે, સામાન્ય સર વાત કરવા છે, આજે ચાયની લારી બી ખોલવી હોય સર તો આશરે કેટલો સર ખર્ચ થાય મને તમે કહેશો? ચાયની આપણે મારી લારી ચાલુ કરવી છે, બ્રિજેશભાઈ ચાયની લારી ચાલુ કરવી છે, અંદાજિત ખર્ચ કેટલો થશે મારી લારી વાળીને બધાનો? આઈ થિંક સર તમે બિઝનેસ ચાય વાળું થોડુંક અલગ પડી જતો હશે, તો મારી જાણકારી મુજબ કહી દઉં કે 35,000 ની ખાલી લારી આવતી છે અત્યારે. 35,000 માં લારી આવતી છે. ગેસના સિલિન્ડરના ખર્ચો, દૂધનો ખર્ચો ને જે ટાઈમ વેચવાનું કામ છે. એક દુકાનદાર કે એક બિઝનેસમેન કે કોઈ પણ એક વ્યક્તિ શું કરે છે અત્યારે ટાઈમ વેચતો છે. ચાય તો વેચે જ છે પણ હારે હારે એની બી તો ઉંમર થાય છે ને, તો ટાઈમ વેચતા છે. તો એ ટાઈમ વેચીને એને એટલું બધું નથી મળતું, તો ફ્યુચર સિક્યોર કરવા માટે કઈ વસ્તુ જોઈએ સર? ઝેડ પે. તો એમના માટે આટલો ખર્ચો થતો હોય તો વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ 1199 મુદ્દા પર જાઓ. 1199 કરવાથી આપણે લૂંટાઈ નહીં જતા, પણ ઘણા એવા જે મિત્રો છે જે લોકોની પરિસ્થિતિ સારી ન હોવાના કારણે આ રકમને હું નાની કહીશ કે મોટી કહીશ, આ મારા હિસાબે હું જે કહેતો છું એ સમજવામાં ખાલી સમજફેર થશે. 1200 રૂપિયા એટલે કોઈ એક વ્યક્તિની 4 દિવસની રોજી પણ સર રહેતી છે. આ રકમ હું જે કહેતો છું નાની, એ ખરેખર એટલી બધી નાની પણ નથી ને એટલી બધી મોટી પણ નથી. કંઈક કરવા માટે કંઈક બલિદાની આપવા પડે છે, તો આપણે કંઈક નહીં ખાલી 1199 બલિદાની આપવાની છે, તે બી વન ટાઈમ. ઘણા ખરા મિત્રોને એવું થતું છે કે 1199 ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી તરત જ રિચાર્જ કરે. સાહેબ મારું તો રિચાર્જ થતું જ નહીં, અત્યારે જ મેં 1200 રૂપિયા નાખ્યા. તો મિત્રો જણાવી દઉં કે જે તે ટાઈમમાં આપણે જે સબસ્ક્રિપ્શન ચાર્જ લેતા છે એનાથી કોઈ રિચાર્જ થતું નથી. એના પછી આપણા ફોનમાં પૈસા એડ કરવા પડતા છે. અગર જો પૈસા નથી એડ કરવા આપણે સાહેબ 1199 લીધું સબસ્ક્રિપ્શન, પછી તમારે રિચાર્જ કરવું છે ને મજાની વાત એ છે સર કે તમારી ની મળે ગૂગલ પે, ની મળે ફોન પે. એ લોકોને બી પ્રશ્ન હોય ને, નથી વાપરતા ગૂગલ પે ફોન પે, શું કરવાનું આપણે ઝેડ પે નું પૈસા લાખવા કામ મારે વારી ઘડી હેતલભાઈ પર જવાનું, ક્યાં સુજીતભાઈ હોદતા પડવાનું કે પૈસા લાખ્યા. તો એનું સોલ્યુશન શું છે સર કે તમારા નિયર ડિયર જે લોકો છે એ જ લોકો તમારું સોલ્યુશન છે સર. તમે વન ટાઈમ ખાલી આ સર છે કે હેતલ સર છે કે સુજીત સર છે, કોઈ બી લોકો તમે કશે બી જતા છો ને આ વ્યક્તિ કે અધર વ્યક્તિ આ વસ્તુ કહેતું છે કે મારી પર આ વસ્તુ નથી, શું સર ફોન પે, ગૂગલ પે, પેટીએમ આ પ્લેટફોર્મ હું નથી યુઝ કરતો, તો શું સર એ રિચાર્જ નથી કરતો? રિચાર્જ તો કરે છે ને સર. તો એમના માટે શું છે કે વન ટાઈમ 1199 આપણે એને પે કરી આપવાના છે. એ આપણને કેશ આપે, ફોકટમાં નહીં આપવાનું એમને, કેમ કે ફોકટની વસ્તુની કોઈને કદર રહેતી નથી. તો 1199 એમને પરથી લઈને એમનું અકાઉન્ટ એક્ટિવ કરી આપવાનું છે સુપર પ્રાઇમ કે પ્રાઇમ. ત્યાર પછીનો રોલ ચાલુ થતો છે એમનો
તો સર મમ્મી પણ આજના ટાઈમમાં આપણને જમવાનું લઈને આપતી હોય ને તો ટેબલ સુધી, ત્યાર પછી ખાવાની જવાબદારી આપણી રહેતી છે. તેવી જ રીતે ઝેડપીમાં એકવાર જોઈન થયા પછી આઈડી ફ્રી હોય કે સુપર પ્રાઇમ કે પ્રાઇમથી એક્ટિવેટ હોય તો પૈસા કમાવાની જવાબદારી કોની સર? વિકાસ સરની, બાલમુકુંદ સરની, સુજીત સરની, સરમાં તમારું નામ ભૂલાઈ ગયું, ઘનશ્યામભાઈની, ને જે મારા કેમેરામેન છે જે ક્યારથી મારું જે વિડીયો બનાવી રહેલા છે તેમની બી છે. તેવી રીતે જોવા જઈએ તો બધાની છે ઓલ ઓવર કે જમવાનું મળી ગયા ત્યાર પછી ખાવું જાતે જ પડે છે. એના માટે કોઈ અલગથી ખાવા માટે માણસ નહીં બેઠતા. એવી જ રીતે જેમના પર ફોન પે ગૂગલ પે નથી તો એ લોકોની પોતાની જવાબદારી છે કે એ લોકો શું કરે, રેફર એમની પર નહીં મળે ને પણ બીજા પર તો છે ને ફોન પે ગૂગલ પે, એ ત્યાંથી રિચાર્જ કરતો છે કે પછી બીજા બિલ પેમેન્ટ પે કરતો છે. તો એ વ્યક્તિને જ્યારે આ વસ્તુ ખબર પડશે તો એ વ્યક્તિ ડેફિનેટલી કરવાનો છે સર. તો એક વ્યક્તિને જોઈન પર એમને કેટલા મળશે? 500 રૂપિયા. 1199 હોય ત્યારે હે ને તો પછી સર કહે છે 599 લીધો મારી પાસે 500 કેમ નહીં આવ્યા? એટલે આ તમારે માહિતી લેવા માટે, પૂરી માહિતી લેવા માટે ઝૂમ પર આવવાનું છે. તો સર અત્યારે મેં થોડુંક આગળ વાત કરું, જે મેં લાઇટ બિલની આગળ વાત કરી કે 80% કામ પૂરું થઈ ગયું છે તેની થોડીક ચર્ચા કરી લે. આજે આપણા ગામમાં કે સિટીમાં આઈ થિંક અહીંયા વોટર બિલ આવે છે નથી આવતું ને? આપણી એટલું ડેવલપ નહીં ને આપણે ડેવલપ ન એટલે જ સુખી છે કે પાણીના પૈસા ચૂકવવા નહીં પડતા. રસ્તે જઈને બોટલ લે તે વાત અલગ છે સાહેબ, બરાબર ને? તો વોટર બિલ, ગેસ બિલ બધું છે આમાં, તે અપકમિંગ છે. ને લાઇટ બિલની વાત કરીએ તો સર આજે અમારું લાઇટ બિલ, મારું ગામ છે સર વાંગણથી વાજે અમારે જ્યારે લાઇટ બિલ ભરવા જવાનું રહેતું છે તો અમે 100 રૂપિયાનું પેટ્રોલ નાખીએ, હાથે એક જણા ભેગા રહી જાય ગપ્પા મારવા કે ચાલો આપણે લાઇટ બિલ ભરી આવીએ. તો તે ટાઈમે શું થાય, લાઇટ બિલ હેતર સર કેટલા હોય? 500 રૂપિયાનું હોય. 2 મહિને લાઇટ બિલ તો આપણે ભરતા જ છે ને સર. તો 500 રૂપિયા લાઇટ બિલ રહેતું છે ને તે ટાઈમમાં શું કરીએ, એક જોડે લઈ લે કે ચાલ ભાઈ તું પણ મને કંપની આપશે. તો તે ટાઈમમાં શું કરીએ, 100 નું પેટ્રોલ નાખીએ ને 50-30 નું તો નાસ્તો કરું ને સર, છેલ્લા 20 રૂપિયાની ચાય તો પીવું ને ત્યાર પછી કલાકથી અડધી કલાક કાં તો બહુ પબ્લિક આવી તો કલાકથી 1.5 કલાક 2 કલાક લાઈનમાં ભરીને ધક્કા ખાય. જેમના ફોનમાં ગૂગલ પે, ફોન પે નહીં મળે એ લોકોની જ વાત કરું છું હું. જેમનામાં છે એ લોકો તો જતા છે, કોઈ વાર ગૂગલ પે થી પણ કરી દેતા છે. તો લાઈનમાં ઉભા રહ્યા, ટાઈમ વેસ્ટ. 500 ની જગ્યાએ કેટલા આપ્યા આપણે? કેટલા આપ્યા સર? 100 નું પેટ્રોલ ને 50 તો નાસ્તો, 650 થઈ ગયા. તો લાઇટ બિલ આપણે સીધું 150 રૂપિયાનું બટકાઈ ગયું ને. તો એ જ લાઇટ બિલ આપણે ઝેડપી થી ભરવાના છે ને એ પૈસા ભરીને પછી આપણને પૈસા મળવાનું છે. તો આપણે લાઇટ બિલ ભરવું આપણે બાજુવાળા નહીં ભરવાના છે ને. તો એ વ્યક્તિ પણ જ્યારે ઝેડપી યુઝ કરે ને આખું ગામ લાઇટ બિલ ભરે, આખું ગામ રિચાર્જ કરે, ત્યારે એમાંથી જે કોન્ટ્રીબ્યુટ પૈસા થતા છે તો સર મેં તમને કીધું કે 1 કરોડમાં સંખ્યાની જ્યારે ગણતરી થતી છે તો કાથી થતી છે? 1 પૈસાથી થતી છે ને સર. 1 પૈસો જ 1000 કરોડ વાર થાય તો 1000 કરોડ થાય. તો એવી રીતે આપણા જે ઝેડપીમાં છે ને તો ઘણા બધા લોકો કહે મારો ખુદનો ભાઈ કહેવાળા કે આ 10 પૈસા આવે મેં શું કરવાનો એમ કે 10 પૈસામાં તો હું કરી હું લે હું. તો દોસ્તો, મિત્રો, મારા જે YouTube પર જોવાવાળા ને તમે બધા બેહલા છો મારા વડીલો, 1 પૈસાથી જે 1 કરોડ બનતા છે ને 1 પૈસાથી જ રૂપિયો બનતો છે, તમે વખું જાણો છો. તો 1 પૈસાને બી જ્યારે આપણે હલકામાં લઈ લઈએ ત્યારે જ આપણે બધી દુકાનો પર 1 રૂપિયા 5 રૂપિયા છોડીને આવતા રહીએ. ઘણી બધી વાર બસમાં જાય 5 રૂપિયા રહેવા દે ને, હું કામ 5 રૂપિયા લેવાના. પણ ગુજરાતના કે ઇન્ડિયાના ગમે તે ખૂણામાં મેં પેપરમાં વાંચ્યું છે કે કંડક્ટર 3 રૂપિયાની આપેલો સસ્પેન્ડ થયેલો છે, એમની પર કેસ થયેલો છે કાયદેસરનો ને જે 3 રૂપિયાના લીધે થયેલા છે. તો ઘણા બધા મિત્રો છે જેમને પૈસાની કદર છે તો તે લોકોને ખબર છે કે 3 રૂપિયા હું 5 રૂપિયા હું. જ્યારે દુખતી રગ પર હાથ મૂકીને કેમ ને તમારી તો કોઈ વ્યક્તિએ લોન લીધેલી હોય ને લોનની EMI હોય
15,599 ને તમારામાં 99 જગ્યાએ સર 98 તો શું થાય? લોન પે થશે? લોન પે થશે? 1 જ રૂપિયો ઓછો છે સર, લોન પે નહીં થાય. ને પેનલ્ટી કેટલી લાગશે? બજાજ નારી બધી જ વાત કરું છું, એમાં ઓલમોસ્ટ પેનલ્ટી તો સર લાગે ને, તો 1 રૂપિયાના લીધે બી પેનલ્ટી લાગતી છે. એટલે મેં ખાલી અહેસાસ કરવા માંગતો છે કે 1 પૈસો જે ઓછો નહીં મળે. જે સચિન સર રિચાર્જથી આજ 10 પૈસા 5 પૈસા આનાથી જ એમનું જે છે તે રિચાર્જ કમિશન કેટલું આવતું છે? 1100 પ્લસ નું દિવસનું આવતું છે સર. રોજના તમને રિચાર્જ કમિશન આવતું છે. રિચાર્જ કમિશનની વાત કરતો છું ને આવનાર જનરેશનમાં આ જે બધી સર્વિસો જ્યારે ચાલુ થાય અને એમના પરથી સર જે કમિશન મળે ઓલમોસ્ટ 500 રૂપિયા પ્લસ મારા બધા લીડરોનું રહે. એનું રીઝન છે કે ગુજરાતમાં ઓલમોસ્ટ ધૂમ નહીં થયું, ઝેડ પે ઘર ઘર નહીં પહોંચ્યું ને ઘર ઘર પહોંચાડવાની જવાબદારી કોની છે? આપણી છે. મારી એકલા નહીં, આપણી છે. મને જે જોતા છે એ લોકોની છે. ઝેડ પે ઘરે ઘરે પહોંચાડવાની. કેમ સર? એક જ રિચાર્જ થતું છે, આપણે તો આખા ગામનું રિચાર્જ કરવાના છે નહીં ને મારા રિચાર્જ કરવાથી જો તમારા પૈસા બચાય તો કરજો, પણ એવું નહીં થતું. કેમ? તમારે રિચાર્જ કરવાથી તમારા પૈસા બચે તો 1 પૈસા એમને 1100 રૂપિયાનું કેશબેક મળે છે. તો સર એમને જે મહિનામાં એની હોય તો 1000 જ ગણો ને સર, રાઉન્ડ ફિગર 30,000 લોકો તો રિચાર્જ ના આવ્યા ને સર હું માનું છું 30,000 એ રકમ છે જે હું નોકરી કરતો તો તે ટાઈમમાં મને મહિનાનો પગાર આપતા હતા. હું બી સિવિલ એન્જિનિયર છું. હું જ્યારે જોબ કરતો તો ત્યારે મને મહિનાની સેલરી આટલી આપતા હતા, જે સર ખાલી રિચાર્જ માત્રથી કમાતા છે. બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે. તો તમારી પણ જે આઈડિયાઝ છે કે લોકો થ્રુ આપણે કેવી રીતે કનેક્ટિવિટી વધારીએ, તો તેમના વિશે આપણે આજે વાત કરવા અહીંયા આપણે ભેગા થયેલા છે. તો વિડિયો વાઇન્ડ અપ કરવા પહેલા હું ખાલી શોર્ટમાં કહી દઉં કે ઝેડપે એક એવું એપ્લિકેશન છે જે આપણે યુઝ કરીને આપણે પોતાના પૈસા બચાવતા છે. એ પૈસા કમાવવું હોય તો એ વસ્તુ શેર કરવાની છે. મેક્સિમમ આપણું પોર્ટફોલિયો વધારવાનું છે. આપણી ઝેડપે ફેમિલી, આપણું કુટુંબ જેટલું મોટું એટલા પૈસા વધારે માહિતી માટે તમે મારો નંબર પર સંપર્ક કરી શકો છો. મારો WhatsApp નંબર છે 9712733569 ને કોલિંગ માટે નંબર છે. તે નંબર તમે એની પર મેસેજ કરશો ત્યારે તમને મળી જશે. તો દોસ્તો વિડિયો બહુ લાંબુ થતું છે ને મારે ડિસ્કશન થોડું વધારે કરવાનું છે, એમના માટે આ વિડિયોમાં આટલી જ માહિતી આપું છું. બીજા વિડિયોમાં તમને આવનાર સેશનની અલગ અલગ માહિતી મળતી રહેશે. તો મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. જોવાવાળા ઘણા બધા મિત્રો છે, જોઈને જતા રહે છે, જેવી રીતે કે ઝાડના નીચેથી આપણે જતા રહીએ તેવી રીતના. તો આ ઝાડ એટલે કે મારા વિડિયો થ્રુ તમને નવી નવી જાણકારી મળતી રહે અને આવનાર સમયમાં તમે કઈ રીતના પૈસા કમાઈ શકો તમારા મોબાઈલ ફોનથી દિવસના 1200 થી 1500 રૂપિયા કે 200 થી 500 રૂપિયા કમાવા માટે મારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો. મારું નામ પ્રિતેશ પટેલ, ગુજરાત સિલ્વર ડાયરેક્ટર ઝેડપે. જય હિન્દ.